છોટાઉદેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનું મરામત તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. આજે છોટાઉદેપુર તાલુકાના ઝેર મુકામે વર્ષો પહેલાં બનેલું ઝેર સિંચાઈ તળાવનું મરમ્મતનું કામ અને એની જે પાળ છે એનું સ્ટ્રેન્થનિંગનું કામનું લગભગ 3 કરોડ અને 12 લાખ રૂપિયાના ખર્ચે મરમ્મત અને આધુનિકરણ કામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત થયું છે. તેમાં જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન, કારોબારી સમિતિના ચેરમેન, આ ગામના આસપાસના ગામના સરપંચશ્રીઓ, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને એમની હાજરીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોની અંદર 15 કિલોમીટર ઉપરાંતની કેનાલ પણ થવાની છે અને એનાથી લગભગ 1500 એકર જમીન આવનારા વર્ષોમાં આ યોજનાથી સિંચાઈ થવાની છે. એટલે આ જે ગામો છે એ ગામોના ખેડૂતોને આવનારા દિવસોમાં પશુપાલન સહિત એમની પૂરક રોજીરોટી ને એમની આવક 2 થી 3 જેટલા પાક તેઓ લઈ શકે તેવું કરવા માટે રાજ્ય સરકારે આ છોટાઉદેપુર જિલ્લામાં જે 13 સિંચાઈ તળાવોની ભેટ આપી છે એ પૈકી આજે ઝેર મુકામે પણ રાજ્ય સરકારના સહયોગથી, આશીર્વાદથી આ કામગીરી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.